ચાલો હવે આપણે ગણિતની છઠ્ઠા ધોરણની પુનઃ કસોટી ગણિતની આપણે લઈએ છીએ. આ વિડીયો બાળકો માટે પણ ઉપયોગી છે અને શિક્ષકો માટે પણ ઉપયોગી છે, જેથી કરી અને સપ્ટેમ્બર માસમાં જે ગણિતની કસોટી પૂરી થઈ ગઈ એ કસોટીને તપાસી લીધા પછી પુનઃ કસોટી અથવા તો ઉપચારાત્મક કાર્ય કરવાનું હોય છે. તે પુનઃ કે ઉપચારાત્મક કાર્ય માટે આ કસોટી બાળકોની જે કચાશ રહી ગઈ છે એ ક્ષમતાને સિદ્ધ કરવા માટે, જે નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે અહીં આગળ તમને બાળકો 8 અંક સુધીમાં ક્યાંક ક્યાંક તકલીફ હતી, કોઈ પહેલા દાખલાની અંદર તમારે ક્યાંક ક્યાંક મુશ્કેલી હતી, બધાને હતી એવું છે જ નહીં. કેટલા લોકોને વ્યવસ્થિત રીતે દાખલા ગણી પણ કાઢે છે, પરંતુ કેટલાક બાળ દોસ્તોને આ દાખલા ગણવાની અંદર થોડીક તકલીફ પડી છે. એ હું ફરીથી સમજાવી લઉં છું, ફરીથી ધ્યાનપૂર્વક તમે એને જોજો, જેથી કરીને તમને જે કંઈ મુશ્કેલી પડી હોય એ અત્યારે અહીં આગળ દૂર થશે. તો ચાલો બાળ દોસ્તો, પહેલો દાખલો છે. પ્રશ્ન પહેલો માગ્યા મુજબ જવાબ લખો. છે પહેલું, 495ના સોના અને એકમના સ્થાનના અંકોની અદલાબદલી કરતા નવી બનતી સંખ્યા કેટલી મોટી કે નાની મળે? તો આપણી પાસે સંખ્યા છે 495. એનું 100 નું સ્થાન એટલે કે એકમ, દશક અને આ 100 છે, અને એકમના સ્થાન એટલે કે આ 5 છે. એ અંકોની અદલાબદલી કરતા, અદલાબદલી એટલે આની જગ્યાએ અને આની જગ્યાએ અદલાબદલી કરવી પડે. તો અદલાબદલી કરીશું તો નવી સંખ્યા શું મળશે? 5 છે એ 100 માં જતા રહેશે, 9 તેની જગ્યાએ જ રાખવાના છે. અદલાબદલી કોની? 5 અને 4 ની છે. 5 અને 4 ની એટલે કે એકમ અને 100 ની છે. એટલે લખ્યું છે એકમ નું સ્થાન અને 100 નું સ્થાન. આ એકમ અને 100 ના બે સ્થાનની આપણે અદલાબદલી કરી. અદલાબદલી કરી એટલે એની જગ્યાએ પેલાની બેસાડો, પેલાની જગ્યાએ 100 ની જગ્યાએ એકમમાં બેસાડો, એકમને 100 માં બેસાડો, 100 ને એકમમાં બેસાડો, અને સંખ્યા બની છે એ નવી સંખ્યા કઈ બની છે? 594. આપણી જૂની સંખ્યા શું હતી? 495. મોટી સંખ્યા આમાંથી કઈ છે? 594. અદલાબદલી કરતા નવી બનતી સંખ્યા, આ નવી સંખ્યા મળી. કઈ મળી? નવી સંખ્યા. હવે કેટલી મોટી કે નાની મળે? નવી સંખ્યા આના કરતા 495 કરતા 594 મોટી છે કે નાની છે? મોટી છે, કારણ કે 100 નો અંક 4 છે અને 5 છે. નવી સંખ્યા કેવી મળી? મોટી. હવે કેટલી મોટી છે કે કેટલી નાની છે એને ગણવા શું કરવું પડે? તફાવત કાઢવો પડે. તફાવત એટલે કે બાદબાકી કરવી પડે. મોટામાંથી નાની, તો 594 માંથી આપણે 495 બાદ કરી નાખીએ, એટલે કે કેટલી મોટી અને કેટલી નાની એ ખબર પડશે. અહીં મોટી મળવાની છે એ તો આપણે નક્કી થઈ ગયું છે, કારણ કે મોટી સંખ્યા નવી બની એ મોટી મળી, એટલે આ સંખ્યા છે આટલી મોટી મળશે. 4 માંથી 5 નહીં જાય, અહીંથી દશક લો, અહીં 8 આવશે, અહીં 10, 10 ને 4 14, 14 માંથી 5 જશે તો 9 આવશે. 8 માંથી 9 નહીં જાય એટલે ફરી અહીં 4 લખો, અહીં 10 લખો, 10 ને 8 18 માંથી 9 જશે તો અહીં 9 મળશે, અને 4 માંથી 4 જશે તો 0. તો 99 જેટલી મોટી મળે. કેટલી? 99 જેટલી મોટી સંખ્યા મળી. કઈ મળી? 99 અંક જેટલી મોટી સંખ્યા મળે. કઈ સંખ્યા મળી હતી આપણને? 594. બરાબર છે? ઓકે. હવે આમાં કોઈને કોઈ મુશ્કેલી પડે? અદલાબદલી કરી, જગ્યા બદલી, મારી જગ્યાએ તમે બેસો, તમારી જગ્યાએ હું બેસું. શિક્ષક દિવસે કરીએ ને આપણે, સાહેબની જગ્યાએ તમે ભણાવો ને, હે ને? એવી રીતે તમે જગ્યા બદલી નાખી, બે છોકરાને આમને આમ બેસાડીએ, બરાબર છે? તો
પેલો ચીચવો હોય વજન ઊંચું નીચું કરીએ ને આ બાજુ બેહીને પેલી બાજુ બેહીએ તો આ સામે બેસવાથી શું થયું ફેર તો 99 જેટલી સંખ્યા નવી મળી એ મોટી આવી. બીજો દાખલો 67,254 માં 7 ની સ્થાન કિંમત એટલે કે આ 7 માંથી 2 ની સ્થાન કિંમત બાદ કરતા એટલે કે 2 ની સ્થાન કિંમત 7 અને 2 ની સ્થાન કિંમત લખવાની. પેલા 7 ની સ્થાન કિંમત કેટલી છે બહુ સહેલું છે અને 2 ની સ્થાન કિંમત તો 7 ની સ્થાન કિંમત 7 કયા સાલમાં છે એકમ દશક સો ને હજાર તો 7 છે એ હજારમાં છે એટલે એની સ્થાન કિંમત છે 7000 અથવા તો સીધું સાદો લખીને એની પછી જેટલા અક્ષર હોય એટલા મીંડા ચડાવવાના 1 2 ને 3 અક્ષર છે તો 3 મીંડા ચડાય. ત્યાર પછી 2 ની સ્થાન કિંમત બગડો તો આવશે એકમ દશક ને 100 એટલે 200 બરાબર. તો બગડા પછી 2 સ્થાન ખાલી છે ને તો એ 2 મીંડા ચડાઈ દે. સ્થાન કિંમત લખતી વખતે એનું સ્થાન છે એની આગળના જેટલા સ્થળો છે એ એક સ્થળ દીઠ એક બિંદુ આપવાનું. તો આ 7 પછી પહેલું સ્થળ બીજું સ્થળ ને ત્રીજું સ્થળ 3 સ્થળ છે 3 સ્થળના 3 શૂન્ય આપણે આપી દીધા. ત્યાર પછી બગડા પછી 2 સ્થળ છે 5 અને 4 2 મીંડા આપી દીધા. આવી રીતે પણ આપો. હવે એમાંથી શું કીધું સ્થાન કિંમત બાદ કરવાની છે. કોનામાંથી 7 ની સ્થાન કિંમતથી 2 ની સ્થાન કિંમત બાદ કરો તો 7 ની મળી આ 2 ની મળી. હવે આપણે બાદબાકી કરવી છે. આવી રીતે સંખ્યા લખીએ છીએ તો બાદબાકી થશે નહીં થાય. કેમ એકમ નીચે એકમ હોવો જોઈએ દશક નીચે દશક હોવો જોઈએ. તો આપણે એકમ નીચે એકમ અને દશક નીચે દશક કરી દઈએ અને 100 નીચે 100 આ સ્થાન ખાલી રહેશે વાંધો નથી. ડાયરેક્ટ બાદબાકી કરીએ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી 2 ન જાય તો અહીંયા આગળ 6 કરીશું અને 10 લાવીશું. 10 માંથી 2 જાય તો 8 અને અહીંયા આગળ 6 ના 6 કારણ કે 6 ની નીચે કશું છે જ નહીં એટલે 6 માંથી 0 કાઢ્યો એટલે 6 ના 6 તો 6800 બાદ કરતા મળતી સંખ્યા છે. ખબર પડી? પછી આ તમારે જાતે કરવાનું છે. આ હું ભૂસી નાખીશ પછી તમારે જાતે ગણવાના છે. હવે 7,30,547 ને શબ્દમાં લખો. એકમ દશક સો હજાર 10,000 ને લાખ. લાખ આયા 10 લાખ આયા નથી અને આ કેટલા છે 7 અને પછી લાખ 10 લાખ આવે તો બે અંકો સાથે બોલીએ છીએ બરાબર ને. ફરીથી આટલું પતી ગયું. એકમ દશક સો હજાર 10,000 10,000 આવે એટલે બે સાથે બોલવા પડશે તો આ 30 અને પાછળ શું બોલ્યા 1000 તો 30,000. ફરીથી એકમ દશક સો માં કેટલા આયા 5 અને આ છેલ્લા કેટલા વધ્યા 47. કેટલા લખ્યા 47. આ રીતે આ સંખ્યાને આપણે શબ્દમાં લખવાની છે. આટલું તમને સમજ પડી ગઈ તો તમને આવા બીજા દાખલા પણ બધા આવડશે. માટે તમે હવે આ જે દાખલા છે એને હું ભૂસી નાખું અને ભૂસી નાખું પછી તમે એને તમારી જાતે સંખ્યાના આધારે હું તમને પેપર આપીશ એટલે તમે ગણજો. હવે આપણે પ્રશ્ન બીજા પ્રશ્નમાં પહેલી આઈટમ છે ગુણાકારની. યોગ્ય રીતે ગુણાકાર શોધો. યોગ્ય રીતે એટલે કઈ રીતે? યોગ્ય રીતે એટલે ટૂંકમાં જૂથ પાડીને અથવા તો સરળતાથી ગણી શકાય તે રીતે કરવાનું. તમને આમાંથી જે કંઈ મોઢે ફાવતું હોય એટલે પહેલા લઈ લો. 2 અને 50 કેટલા? 2 × 50 થાય તો કેટલા થાય? જો
ગુણાકારનો બધા ગુણાકાર છે ને ગુણાકાર. તો ગુણાકારની અંદર કોઈ પણ ક્રમ બદલાઈ જાય, પહેલો હોય છેલ્લે હોય, છેલ્લે હોય પહેલું કરો, કોઈ ફેર પડતો નથી. જેમ સરવાળામાં ક્રમ બદલાવાથી કોઈ ફેર પડતો નથી, તેવી રીતે ગુણાકારની અંદર પણ એનો ક્રમ બદલાય તો વાંધો નથી. જવાબમાં કોઈ પરિણામમાં કોઈ ફેરફાર પડતો નથી. પહેલા આ બેનો ગુણાકાર કરો, જવાબ આવે એની સાથે 50 નો કરો તો પણ પરિણામ એક મળશે. 50 અને 2 નો ગુણાકાર કરો, જવાબ આવે એને 32, 3260 જોડે ગુણાકાર કરો, કોઈ જ પરિણામમાં ફેર પડશે. એટલા માટે તમે આગળ જોઈ શકો છો કે 3260 છે એ મોટી સંખ્યા છે. હવે આ મોટી સંખ્યાને આપણે ગુણાકારની અંદર લેવી હોય તો આપણે લેવામાં થોડી ગુણાકાર કરવામાં તકલીફ પડશે અને શોર્ટમાં ગુણાકાર થાય. આના માટે આપણે ક્રિયાઓ કરવી પડે. 3260 ગુણ્યા 2 અહીં સાઈડમાં કરવા પડે, કાચા પાન ઉપર રફ કામ ઉપર કરવા પડે. 3260 ગુણ્યા 50 રફ કામ ઉપર કરવા પડે. તો આ ન કરવું પડે અને સરળતાથી જવાબ મળી જાય. એટલા માટે આપણને સરળ રસ્તો વિચારીએ કે 2 અને 50 નો તો આપણને ખબર પડશે. તો 2 50 50 ગુણા 100 થાય. કેટલા થાય? આ બેની ગણતરી થઈ ગઈ. મોડે મોડે ગુણાકાર થઈ ગયો, કોઈ ગણવાની જરૂર પડી ના. કૌંસમાં 3260 એટલે કે 3260 કૌંસમાં છે અને આ 1200 છે. બંને વચ્ચે કઈ ક્રિયા કરવાની છે? ગુણાકારની. કોઈ ચિહ્ન નથી એટલે ગુણાકાર. તો 100 અને 3260 નો ગુણાકાર કરવો હોય તો કઈ ગુણાકાર કરવા બેસવાની કોઈ જરૂર નથી. મોઢે મોઢે ગુણાકાર આવડી જાય. તો 3260 એકા 3260 મળે અને ઉપર 100 ના 2 મીંડા છે તો 2 મીંડા ચડાવી દો. આ આપણો ગુણાકારનો જવાબ થઈ ગયો. કોઈ ગુણાકાર કર્યો ને? ગુણાકાર કરવામાં તકલીફ પડે? આમ સીધું સરળ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ. ફરીથી આગળ બીજો દાખલો. પરેશભાઈએ એક અનાથ આશ્રમમાં શનિવારે 45 લીટર અને રવિવારે 55 લીટર દૂધ આપ્યું. જો દૂધની કિંમત 1 લીટરના 1 રૂપિયો અને 50 પૈસા 1 લીટરના 50 રૂપિયા હોય તો તેમણે દૂધ માટે કેટલો ખર્ચ કર્યો? તો જો પરેશભાઈ હતા એ દૂધ વેચતા હતા. શું કરતા હતા? દૂધ વેચે. હવે જે દૂધ વેચે છે કેટલું વેચે છે એ ખબર નથી, પણ હોસ્ટેલની અંદર આપવા ગયા તો હોસ્ટેલની અંદર શનિવારે 45 લીટર દૂધ આપ્યું. કેટલું આપ્યું? 45. અને રવિવારે 55 લીટર આપ્યું. તો કેટલું દૂધ થશે? પહેલા દૂધ શોધવું પડે ને, કેટલું દૂધ થયું અને 1 લીટરના 50 એટલે જેટલું દૂધ મળે એટલા ગુણ્યા 50 કરવા પડે. ચલો આપણે પહેલા દૂધ શોધી નાખીએ. શનિવારનું દૂધ વત્તા રવિવારે વેચેલ બરાબર કુલ દૂધ. બધું કેટલું દૂધ થયું? કુલ દૂધ કેટલું થયું? તો શનિવારે વેચેલું છે કેટલું છે? 45 લીટર. રવિવારે કેટલું વેચ્યું છે? 55 લીટર ને. તો બે નો સરવાળો કરો, કેટલું દૂધ થાય? તો એ દૂધ છે 5 ને 5 10 16 વીતી પડી 1 5 ને 4 9 ને 10 16 લીટર દૂધ વેચે છે. કેટલું વેચે છે? 1 લીટરના કેટલા રૂપિયા છે? 1 લીટરના 50 રૂપિયા. તો 100 લીટરના કેટલા? 100 ગુણ્યા 50. 1 5 5 1 2 3 મીંડા 5000 રૂપિયાનું દૂધ વેચે. કોણ વેચે? પરેશભાઈ. આ દાખલો નંબર 2 થયો તમારો. જે તમને એ દાખલો બીજો આવડતો ન હતો, એ દાખલાનું અંદર ક્રિયાઓ જે હતી એ અધ્યયન નિષ્પત્તિ તમને જેટલાને નથી આવડતી એને મેં ફરીથી સમજાવી અને તમને આવડી જાય એ માટેનો પ્રયત્ન કર્યો છે. બાર દોસ્તો, તમને હવે એ અધ્યયન નિષ્પત્તિ એવી હતી કે આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. કેવી છે? આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. એ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાના સરવાળા અને ગુણાકાર તમને અહીંયા આગળ
આ સરવાળો કર્યો, આ ગુણાકાર કર્યો, અહીં પણ ગુણાકાર કર્યો. આવી રીતે આવડી જાય છે. અને ગુણધર્મનો ઉપયોગ કર્યો અહીંયા જૂથના ગુણધર્મનો, બરાબર છે. અને આપણે આ રીતે કામ કરી નાખ્યું. તમે પણ ખ્યાલ આવી ગયો હશે. ફરીથી તમે તમારી રીતે હવે મૌખિક રીતે દાખલા ગણજો, બરાબર છે. પછી આપણે હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ છીએ, બરાબર. ચાલો. હવે આગળ તમે જોઈ શકો છો 5 એ કઈ બે સંખ્યાનો સામાન્ય અવયવ છે. આ ત્રીજો જે પ્રશ્ન છે ને એ આપણે સામાન્ય અવયવ અને અવયવીને આધારિત પ્રશ્ન છે. તમને સામાન્ય અવયવ શીખવાડ્યા છે, આવડી પણ ગયા છે. સામાન્ય અવયવ શીખવાડ્યા પણ છે, આવડી ગયા છે. પણ પાછું ક્યાંક ક્યાંક ભૂલાઈ ગયું છે. ક્યાંક ક્યાંક ભૂલાઈ ગયું ને. ફરીથી અત્યારે બી સામાન્ય અવયવ પૂરા થયા હતા હમણાં થોડો ટાઈમ પહેલા, બરાબર ને. છતાં બી આ આપણે ફરીથી જોઈ લઈએ. 5 એ કઈ બે સંખ્યાનો સામાન્ય અવયવ છે. સામાન્ય એટલે કોમન, કોમન એટલે બેયમાં હોય એવો. તો 5 કઈ સંખ્યાનો હોય? તો 5 એક 5 નો હોય કે ના હોય પોતાનો? 5 નો 5 અને 1 તો હોય ને. પછી 5 ના ઘડી 10 આવે કે ના આવે? 5 તો 10 તો 1 અને 2 અને 5, 5 તો 10 2 આવી ગયો. અને છેલ્લે 10. આ બધા સામાન્ય અવયવ હોય છે. 5 મળ્યો. હે, એ સંખ્યા કઈ છે? તો એ સંખ્યા છે 5 એ 10 અને 5 નો સામાન્ય અવયવ છે, બરાબર છે. પછી આગળ 15 અને 30 ના સામાન્ય અવયવ લખો. તો 15 ના પણ અવયવ કાઢવાના ને 30 ના પણ અવયવ કાઢવાના, અને જે સરખા સરખા હોય એ આપણે લખવાના છે. તો 15 ના અવયવ 3 પંચા 15, 5 એકા 5 પતી ગયું. 30 ના અવયવ 2 15 દુ 30, 3 પંચા 15, 5 એકા 5. હવે 15 ના આપણે લખી દઈએ અને 30 ના પણ લખી દઈએ. તો 3 5 આના છે, બરાબર છે. અને આના 2 3 અને 5 છે. બધામાં એક તો આવે પાછો. હા, છેલ્લે લખો તો એ ઠીક ને ના લખો તો ઠીક. તો સામાન્ય કયા છે? 5 અને 3. કેટલા છે? 5 અને સામાન્ય અવયવો 3 અને 5 છે. 4 અને 6 ના પ્રથમ 3 સામાન્ય અવયવ. આ અવયવો હતા અને આ શું છે? અવયવી છે. અવયવી એટલે 4 નો ઘડિયામાં જવાના 4 ના અવયવ. 4 નો ઘડી 4 ના અવયવ બોલો. 4 એકા 4 દુ 4 તારી 4 જો 16, 4 પંજા 20, 4 6 4 7 28, 4 8 32, 4 9 36, 4 દાન 40, 11 ચોક 44, 12 ચોક 48, 13 ચોક 52, 14 ચોક 56, 15 ચોક 60, 17 ચોક 68, 15 16 ચોક 64, 17 ચોક 68, 18 ચોક 72, 19 ચોક 76, 19 દાન 19 ચોક 76 અને 20 ચોક 80. આટલા સુધી જોયું. હવે આપણે લખીએ 6 ના. 6 દુ 12 એટલે આ એક સામાન્ય નીકળ્યો. 6 તારી 18, 6 ચોક 24 આ બીજો નીકળ્યો. 6 પંચોતેર આ એક 36 બીજો નીકળી ગયો. આપણી પાસે કેટલા વાગેલા? 3. તો 4 અને 6 ના સામાન્ય અવયવ અવયવી સામાન્યની પણ પ્રથમ 3 અવયવ.
પ્રથમ 3 સામાન્ય અવયવી બાર, 24 ને 36 છે. 12, 24, 36 બરાબર છે. તો આ રીતે ત્રીજો દાખલો અવયવ અને અવયવી આધારિત હતો. તમને અવયવ અને અવયવી આધારિત વસ્તુઓ આગળ મળી ગઈ. હવે તમે તમારી રીતે હવે જો પ્રશ્ન 4 છે. ચોથા પ્રશ્નની અંદર શું માંગ્યું છે? ચોથા પ્રશ્નની અંદર લસા શોધે અને વ્યવહારિક જીવનમાં ઉતારે, એટલે કે લસા શોધવાનો. આ તમારું સિદ્ધ કરવાનું છે. તમને ભૂલી જવાયું હોય ફરી યાદ કરું છું અને ધ્યાન રાખી અને જોઈ લો. બરાબર. 18 અને 36 નો લસા કેવી રીતે કરાય? તો 18 અને 36 ને આમ લખી દેવાના. બરાબર છે. અને આ રીતે ભાગ પાડવો. હવે બેકી સંખ્યા છે એટલે 2 થી ચાલુ કરીએ. 2 નવા 18, 2 18 દુના 36. 2 ના ઘડિયામાં ક્યાં આવે છે આ સંખ્યા એ જ આપણે જોવાનું છે. તો 2 ના ઘડિયામાં 18 36 થયા અને 9 દોડા થઈ ગયા ઉપરની સંખ્યા. હવે આ સંખ્યાને ભૂલી જવાની. હવે આ સંખ્યાને જ યાદ રાખવાની. એને યાદ નહીં કરવાની. આને 2 ને યાદ કરવાની. ફરીથી આ એકી છે, આ બેકી છે અને 2 બગાશે એટલે 2 વાળું પહેલા પતાવી દઈએ. આમાં નહીં કશું થાય એટલે એમને એમ જ લખી દેવાનું. કશું ના થાય એવી ને એવી લખવાની. 2 નવા 18. હવે 2 ના ઘડિયામાં આવી કોઈ બેકી સંખ્યા છે નહીં એટલે 2 ને વડે આપણે ભાગ પાડવાનો નથી. તો એની પછી 3 આવે. તો 3 નો ઘડિયામાં 3 તારી 9, 3 તારી 9 થઈ ગયો. અને છેલ્લે 3 વધ્યા તો 3 કોઈ ઘડિયામાં આવે તો 3 એકા 3, 3 એકા 3. આપણે લસા અહીંયા આગળ લખવાનો છે. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ, નાનામાં નાનો અવયવી. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ જેટલા છે બધાનો ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 તારી 12, 12 તારી 36. તો લસા થયો 36. બરાબર છે. ત્યાર પછી 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? મળે કે જે 6, 12 અને 18 થી વિભાજ્ય હોય. એટલે કે 6, 12 અને 18 ની વિભાજ્ય હોય એવી સંખ્યા. તો આ 36 છે ને એ આ 2 થી પણ વિભાજ્ય. 18 નું 36 થાય, 36 એકા 36 થાય. બસ આવી જ રીતે આપણે આને શોધી નાખીશું. 6, 12, 18 ના તો પણ વિભાજ્ય થશે. 2 રીતે થાય. 6 ના બધા હોય એવી લખવાના, 12 ના લખવાના અને 18 ના લખવાના અને છેલ્લે પણ આ રીતે થશે. પરંતુ આપણે ડાયરેક્ટ કરી જોઈએ શું થાય છે? 6, 12 અને 18 એનો પણ લસાઅ કાઢવાનો. 2 તારી 6, 2 છંગ 12, 2 નવ 18. ફરીથી આ બેકી છે એટલે એમ જ રાખીએ. 2 તારી 6 આ નથી ચાલતું ત્યાં એમનું એમ લખી દઈએ. હવે 3 ના ઘડિયામાં ચાલશે, 2 નો નહીં આવે. 3 એકા 3, 3 એકા 3, 3 તારી 9. ફરીથી 3 એકા નીચે જ્યાં સુધી એક એક ના આવે ત્યાં સુધી દાખલો ચાલુ રાખવાનો. બરાબર. આવી ગયા. 3 તારી 9 દુ 18 દુ 36. લસા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ 4 તારી 12 તારી 36. કેટલા આયા? 36. પણ આને શું કીધું છે? 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ મળે કે જે આનાથી 3 અંકની કરવાની. આ તો 36 મળી. લસાનો મતલબ છે લઘુત્તમ. લઘુત્તમ એટલે નાની. નાનામાં નાની એવી પહેલી સંખ્યા મળે કે આ ત્રણેયના ઘડિયામાં આવે, ત્રણેય વડે વિભાજ્ય હોય. પણ આપણે એને શું કીધું? આ તો તે આપણને સંખ્યા મળી 36. પણ આને એવું કીધું કે 3 અંકની બનાવવાની. તો આને 3 અંકની બનાવવા શું કરવાનું? તો આપણે કશું લખી દેવાય નહીં, પરંતુ એનો ગુણાકાર કરીએ તો મળી જશે. તો 36 નો ગુણાકાર છે 36 દુ 72. કેટલો આવે? 36 એકા 36. 36 ગુણ્યા 2 કરો તો 72 મળે. અને 36 ગુણ્યા 3 કરીએ 108 મળે.
બરાબર. તો આ 108 એ 3 અંકની બની ગઈ હે ને. તો આપણે એ લખી દેવાનું 36 ને 3 વડે ગુણવાથી 108 મળે છે, જે 6 × 18 થી વિભાજ્ય હોય. લાઈ ગયો ભાઈ. તો બસ આ રીતે કરવાનું છે. આ કામ કાચું હતું, આ કામ પાછળ કરવાનું હતું, બરાબર છે. તો આ રીતે લખી કાઢો, તમે તમારી રીતે ગણજો, બરાબર છે. ચાલો હવે ત્યાર પછી આપણે દાખલો નંબર 5 પણ જોઈ લઈએ છીએ. દાખલો 5મો છે એ ભૂમિતિને આધારિત છે. હવે આ દાખલાની અંદર આપણે ડાયરેક્ટ જ જવાબ લખીશું. અબગડ વિકલ્પ છે એ આગળ મેં નીચે લખ્યા નથી. અ, બ, ક અને ડ એમાંથી કયો સાચો છે આપણે પસંદ કરવાનો હોય છે, અને જે સાચો હોય આપણે લખતા હોય. પણ અહીં પસંદગી નથી કરતા, પરંતુ અહીં પહેલી ખાલી જગ્યા છે. હું તમને મોઢે મોઢે કહીશ કે આટલા વિકલ્પો છે. સૌથી ઓછો ખૂણા ધરાવતો બહુકોણ કયો છે? જો આકૃતિઓ છે, નામ લખેલા છે ત્રિકોણ, ચોરસ, પછી લંબચોરસ અને ષટકોણ કે પંચકોણ જે હોય, આમાંથી ઓછા ખૂણા ધરાવે કોણ ધરાવે? ઓછા ખૂણા કોને હોય? આ ત્રિકોણ કહેવાય, આ ચોરસ કહેવાય, આ લંબચોરસ કહેવાય, અને આ ષટકોણ. કયાના ઓછા ખૂણા છે? ત્રિકોણ છે. તો જવાબ લખી દેવાનો ત્રિકોણ. ઓકે. બીજું આ આકૃતિ છે. કયું બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ નથી? આ ત્રિકોણ છે, તો આ x છે એ આનો છે, y છે આ છે, z છે આ. તો કયું બિંદુ એવું છે કે જે ત્રિકોણનું નથી? કયું બિંદુ છે આગળ તમને દેખાશે? ત્રિકોણ ઉપર ના હોય એવું, સાઈડમાં ગમે તે અંદર કે બહાર કે બાજુમાં ગમે તે. તો બિંદુ P. તો એ લખવાનું બિંદુ P. ઓકે. આગળ કયો બિંદુ ત્રિકોણ ઉપર નથી? આમાં પણ કયું બિંદુ ત્રિકોણ ઉપર નથી? N. સરસ, બિંદુ N. તમને ખબર પડે જ છે, બરાબર છે. સહેલું છે. આકૃતિમાં કયા શિરોબિંદુઓ સામાન્ય છે? કયા કયા બિંદુઓ જે છે સામાન્ય છે? સામાન્ય એટલે ખબર ને, હમણાં લસામાં પણ સામાન્ય લીધે એટલે બંનેમાં હોય તેવા. કયા છે એવા? આમાં કયા છે? આ આકૃતિ છે એમાં કયા સામાન્ય છે કે અહીં એક ત્રિકોણ બન્યો અને બીજો આ બાજુ બન્યો. એમાં એક બાજુ એવી છે કે સામાન્ય છે અને એને બે શિરોબિંદુઓ છે. કયા કયા છે? P નો R છે, R અને Q, Q અને R. એ સામાન્ય બિંદુઓ છે, અથવા તો સામાન્ય બાજુ પણ કહેવાય. રેખાખંડ કરો તો ઉપર, બરાબર. આકૃતિમાં કયું બિંદુ ત્રિકોણની અંદર છે? N. સરસ. આ રીતે બાળ દોસ્તો તમારે આ પુનઃ કસોટી, તમને જે કંઈ નતું આવડતું એને મેં દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે. તમને આનાથી જેટલી ખબર પડી હોય ઠીક છે, નહીં ઓછી પડતી હોય તો પ્રેક્ટિસ બીજી ઘેર કરવાની, જેથી કરીને તમને આના પૂરેપૂરો સંપૂર્ણ કસોટી આવડી જશે. બરાબર. ચાલો.